सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा दमनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री गणेशा महाराजनी, श्री सदगुरुदेवनी, श्री पांशो परमहंस की जय। बधा भक्तों ने खूब भावथी जय स्वामिनारायण। भक्त चिंतामणी ग्रंथनी कथा चाले छे। प्रकरण 144। 144 प्रकरण में सद्गुरु श्री निष्कुळानंद स्वामीए वडोदराना जे भक्तो छे एमनी वात करी छे। विशेष करीने वडोदराना वैद्य वाघमोड़िया रामचंद्रजी एमनी 3-4 वातो करी छे। ए आपने जोई। हवे आगळ स्वामी बीजी वडोदरानी एक वात कहे छे। वड़ी एक वात अति सारी, कहू सहू लेजो मन धारी। एक शास्त्री द्विज शोभाराम, भजे सहजानंद सुखधाम। मन कर्म वचने हरिदास, खरो महाराज नो छे विश्वास। वडोदराना एक बीजा भक्त शोभाराम शास्त्री वचनामृत में पण एमांय वड़तालना वचनामृत में शोभाराम शास्त्रीना 2-3 प्रश्न छे। बहु मोटा पंडित वडोदरा रहता। वडोदरा एटले छोटी काशी कहेवाय। आजथी 250 वर्ष पहला वडोदरा छोटी काशी कहेवात। संतो ने विद्वानो वधारे काशी में रहता अने त्यार पछी वधारे वडोदरा में रहता। तो छोटी काशी वडोदरा तेमां सयाजीराव गायकवाड़ महाराज पंडितो रहता बधा। तो क्या रहता, कोना आश्रय रहता? तो वडोदराना जे सयाजीराव गायकवाड़ महाराज ए बहु सारा धार्मिक पुरुष हता। भगवान में, संतों में, विद्या में, संस्कृत में बहु भारे श्रद्धा थी। पंडितों ने तो बहु मानता, बहु आगर राखता ने बहु सम्मान आपता। तो ये शोभाराम शास्त्रीए घना बधा पंडितो पोताना जे गायकवाड़ू एमां राख्या था अने एमां अने बधाने पंडितोने राखीने एमने राज्याश्रय आपता। वडोदरा में राखता, राज्याश्रय आपता। कंईक नानी मोटी जरूर पड़े तो ए पण आपता करता। तो एमांयला एक आ शोभाराम शास्त्री पंडित पण हता, जे वडोदरा में रहता अने गायकवाड़ सरकार तरफथी एमने बधी मदद मळती। एटले ए शोभाराम शास्त्रीनी वात आवे छे।
એમના સદગુણોનું શાસ્ત્રમાં લખેલું આવે, એ પણ સ્વામીએ બહુ સરસ લખ્યું. જો, એક શાસ્ત્રી દ્વિજ શોભારામ, ભજે સહજાનંદ સુખધામ, મન કર્મ વચને હરિદાસ, ખરો મહારાજનો છે વિશ્વાસ. સ્વામીએ શોભારામ શાસ્ત્રી માટે લખ્યું. શ્રીજી મહારાજના પાક્કા ભગત હતા, એકાંતિક ભગત હતા, ભગવાનની ભક્તિ કરતા હતા. અને વિશેષ લખ્યું, મન કર્મ વચને હરિદાસ. ખાલી ઉપરથી ભગવાનના ભગત એવું નહીં, મનથી પણ ભગવાનના ભગત, કર્મથી પણ ભગવાનના ભગત, અને વચનથી પણ ભગવાનના ભગત. મન એક ભગવાનમાં રમે, મન ભગવાનને સમર્પિત. દુનિયામાં તો ખાલી રહેવા ખાતર રહેતા હોય, પણ ભગવાન પ્રત્યે મન પૂરેપૂરું સમર્પિત, પૂરેપૂરું આસક્ત, પૂરેપૂરું ભગવાનમાં જ લોભાયેલું. ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ મન લાગે નહીં, મન માને નહીં. ભગવાન સિવાય બીજા કોઈને પ્રધાન માને નહીં. આવા મનથી કર્મ, એના તમામ ક્રિયાઓ ભગવાનની ભક્તિ પરાયણ હતા. અને કે કર્મથી કહેવાય ને, કર્મથી ભગવાનના દાસ એટલે શું? કે દરેક ક્રિયાને ભક્તિ પ્રદાન કરે. કર્મ માત્ર ભક્તિરૂપ થયાનું વચનામૃત છે, મધ્યનું 11મું. તેમાં શ્રીજી મહારાજ કહે છે કે બધી ક્રિયા જેની ભગવાન પરાયણ હોય એને કર્મ માત્ર ભક્તિરૂપ થયા કહેવાય. તો મનથી પણ, કર્મથી ને વચનથી પણ મહારાજના બધાય વચન એ પાળતા. આજ્ઞાઓને કોઈને પણ નાની કે મોટી એવું ન કરતા, નાનામાં નાની આજ્ઞાને પણ મોટી આજ્ઞા એવી રીતના માનતા હતા. એટલે આવા ભગવાનના ભગત. અને ભગવાનનો પાછો કેવો? પાક્કો વિશ્વાસ, ખરો વિશ્વાસ, અનન્ય વિશ્વાસ કહેવાય ને. વિશ્વાસ એટલે શું? ભગવાન રક્ષણ કરશે જ, શરણાગતિનું એક લક્ષણ છે. જે શરણાગત હોય ને ભગવાનનો પાક્કો, ભગવાનનો આશ્રિત, ભગવાનનો પાક્કો, તેને એવું જ હોય કે ભગવાન રક્ષણ કરે છે, ભગવાને રક્ષણ કર્યું છે ને ભગવાન રક્ષણ કરશે જ. આવો જેને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, તેને કહેવાય શરણાગતિ. પણ નાનું મોટું કંઈક દુઃખ આવી જાય શરીરમાં, મનમાં, ઘરમાં, અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા ઓછી થાય, ડગમગાટ થાય, કંઈક બીજો સંકલ્પ થાય કે ભાઈ મને જ કેમ આવું દુઃખ. ઘણા લોકો નથી કહેતા ભાઈ આટલું કરીએ તોય મને જ ભગવાન કેમ દુઃખ આપે. મંદિરે જઈએ, સત્સંગ રાખીએ, નીતિ નિયમ ધર્મ રાખીએ, બધું કરીએ તો એવું જ્યારે મન કલ્પી લે ત્યારે સમજવાનું કે ભાઈ આપણે ભગવાનની પાકી શરણાગતિ કરી, કંઈક અધૂરીને કાચી છે. અને હા, સુખ દુઃખ જે આવે છે ને એ કંઈ ઘણા લોકો કહેતા હોય કે ભાઈ આ બધા કુસંગીઓ છે, હાવ ફેલ કરે છે, એ બધા બંગલા મારે છે, અને અમે જઈએ છીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, નીતિ રાખીએ, તોય કેમ ગરીબ, કેમ દુઃખી, એવું ઘણા લોકો કહેતા હોય છે ને. તો એનો જવાબ પણ આપણા શાસ્ત્રમાં લખેલો જ છે કે એવું કોઈ વિચારીને ભગવાનને એવું કહે કે ભગવાન તો પક્ષપાતી છે, ભગવાનમાં વિષમતા છે, કોઈને સુખી કરે છે, કોઈને દુઃખી કરે છે. ભગવાન નિર્દય છે, કોઈ એવું કહે તો શ્રીભાષ્ય બ્રહ્મસૂત્ર, જે વેદાંતનો છેલ્લો ગ્રંથ કહેવાય, તો તેમાં એનો જવાબ આપ્યો છે વ્યાસજીએ અને આપણા શાસ્ત્રોએ પણ, કે ભગવાનમાં વૈષમ્ય નિર્ગુણ્ય ન સાપેક્ષત્વાત, આવું એક સૂત્ર લખ્યું છે, બ્રહ્મસૂત્ર છે. એમાં વ્યાસજી એવું કહે છે કે ભગવાનમાં એ કોઈ વિષમતા કલ્પે કે આ ફલાણાને સુખી કર્યો અને ફલાણાને દુઃખી કર્યો તો ભગવાન નિર્દય છે, ભગવાન કઠોર છે, ભગવાન પક્ષપાતી છે, કોઈને સુખી કરે છે, કોઈને દુઃખી કરે છે. તો કે એવું કોઈ કલ્પના કરે તો કે ન, એ ખોટું છે. કેમ? તો કે સાપેક્ષત્વાત, જે સુખ દુઃખ જીવને મળે છે, મનુષ્યને મળે છે, એ કર્મના આધારે મળે છે. ભગવાનની દયા તો બધાના પર સરખી જ વરસે છે. ભગવાન કોઈ પક્ષપાત નથી કરતા. ભગવાન જીવને કર્મ કરવાની સ્વતંત્રતા આપે છે અને પછી જેવા કર્મ કરે છે એ કર્મની અપેક્ષા રાખીને ફળ મળે છે. એટલે કોઈ સુખી છે ને કોઈ દુઃખી છે એનો આધાર આપણા કર્મ પર છે. સમજો છો ને? હા, એવું લખ્યું છે. એટલે ભગવાનનો જે વિશ્વાસી ભક્ત હોય ને તે ક્યારેય ભગવાન ઉપર
દોષ ન નાખે, પોતાના કર્મ પર, પોતાના પર, જે છે મારા કારણે છે. ભગવાન તો જે કરે છે સુખ આપે છે તોય ભગવાન આપે છે, દુઃખ આપે છે તોય ભગવાન આપે છે, અને મારા માટે જ આપે છે, મારા સારા માટે આપે છે, મારું હિત કરવા માટે આપે છે, આવું જેને ભાવના. અને એમાં આ શોભારામ શાસ્ત્રી એવા હતા, બહુ મોટા પંડિત હતા, અને જરાય એમને પોતાની પંડિતાઈનું અભિમાન નહોતું. બાકી પંડિત હોય એનો મોટામાં મોટો દુર્ગુણ એ છે અભિમાની હોય. જ્ઞાની જે હોય ને, બહુ જેને બહુ ખબર પડતી હોય ને, એનો મોટામાં મોટો દુર્ગુણ એ કે ભાઈ મને ખબર પડે છે, મને કંઈક આવડે છે. જેને ના આવડતું હોય તે તો શું અભિમાન કરવાનું છે? આવડતું જ નથી તે અભિમાન કેવી રીતના કરે? આ જે ગુણેલ ને જ્ઞાની હોય ને તેને આ વસ્તુ આવી નડે, કંઈક આવડે છે, કંઈક ખબર પડે છે, એવું છે. એટલે જ આપણા સંતોએ કીધું ને કે જેમ જેમ ગુનો આવે તેમ તેમ નમતા રહેવું. ગુનો આવે તેમ તેમ નમતા કેમ રહેવાનું? કેમ કે એને આ દૂષણ છે, અભિમાન આવી જાય. પેલું આપણા શાસ્ત્રોમાં બહુ સરસ મજાનો એક સુભાષિત છે, ગુનેહી ઉત્તંગતા યાતિ, ગુણોથી માણસ ઊંચો બને છે. અને કહે છે કે જેમ કેરીનું ઝાડ હોય અને એ કેરીના ઝાડ પર જેમ જેમ વધારે કેરીઓ આવવા લાગે તેમ તેમ ઝાડની ડાળીઓ શું થાય? નમે નીચે નમે ને, એમ જેમ જેમ ગુનો આવે ને તેમ તેમ નમવું, આપણા શાસ્ત્રોએ કીધું છે. બીજું સરસ વાત કરી છે, જે ગુણવાન છે, જે વિદ્વાન છે, જેની પાસે છે કંઈક છે, તો એ વ્યક્તિ બહુ ઘમંડ નથી કરતો. સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ, અર્ધો ઘટો ગોસમુપૈતિ નિત્યમ, વિદ્વાન કુલીનામ ન કરોતિ ગર્વમ, ગુનેર વિહીના બહુ જલ્પયંતી. પૂરો ભળાયેલો ઘડો હોય ને તે છલકાય નહીં, સ્થિર હોય. અડધો ઘડો છલક છલક થયા કરે. એમ ગુનેર વિહીના બહુ જલ્પયંતી, વિદ્વાન કુલીનામ ન કરોતિ ગર્વમ, જે વિદ્વાન છે, જે કુલીન છે, એ ક્યારેક ગર્વ નથી કરતા. ગુનેર વિહીના બહુ જલ્પયંતી, અને જેનામાં ગુણ નથી તે બહુ પોતાની મોટાઈને બડાઈમાં હાંકે છે. તો આ શોભારામ શાસ્ત્રી પંડિત તો હતા, શાસ્ત્રી તો હતા, પણ જરાય પોતાને પોતાના ગુણોનું, કળાનું, જ્ઞાનનું અભિમાન નહોતું. અને વ્યાકરણમાં તો એટલા પારંગત હતા, વ્યાકરણ શાસ્ત્રમાં, કે વ્યાકરણની આટી ગુટી બધું સોલ્વ કરી નાખે. અને હા, જેટલા પંડિતો હતા વડોદરામાં, જેટલા પંડિતો ગાયકવાડ સરકારના રાજ્યમાં, એ બધામાંય મુખ્ય શોભારામ શાસ્ત્રી હતા. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર 250 વર્ષો પહેલા કે સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે, વૈદિક નથી, આવો આક્ષેપો મૂક્યા. અને ગઢપુરમાં કહેવડાયું કે સ્વામિનારાયણ ભગવાનને માલુમ થાય કે જો તમારો સંપ્રદાય વૈદિક હોય, સાચો હોય, તો આવીને સાબિત કરે વડોદરામાં. અને ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા હતા કે સ્વામી તમે જાઓ અને આપના સંપ્રદાય વૈદિક છે સાબિત કરો, સ્વામિનારાયણ ભગવાન ભગવાન છે સાબિત કરો. મુક્તાનંદ સ્વામી આવ્યા અને વડોદરામાં એ જે વિઠ્ઠલનાથજીની જગ્યા છે, મંદિર, તો એ વિઠ્ઠલનાથની જગ્યામાં મોટો સહસ્ત્રાર્થ યોજવામાં આવ્યો. સામે બધા પંડિતો, આ બાજુ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો બીજી બાજુ. હવે સહસ્ત્રાર્થ થાય ત્યારે વચ્ચે કોઈ મધ્યસ્થી જોઈએ કે ના જોઈએ? જજ જોઈએ કે ના જોઈએ? કોર્ટ હોય, કોર્ટ, તો કોર્ટમાં વચ્ચે જજ હોય ને. તો એ ત્યારે જે સહસ્ત્રાર્થ થયો વિઠ્ઠલનાથજીની જગ્યામાં, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો, એક બાજુ સ્વામિનારાયણ સંપ્રદાય અને એક બાજુ પંડિતો. અને જ્યારે એ પંડિતો ખોટો તર્ક કરતા, ખોટું બોલતા કંઈક, ત્યારે શોભારામ શાસ્ત્રી એમને કહેતા તમે ખોટા છો. અને મુક્તાનંદ સ્વામી જ્યારે શાસ્ત્રની વાત લઈને પ્રમાણ કરતા કે અમારો સંપ્રદાય આવો છે, ને ત્યારે શોભારામ શાસ્ત્રી મુક્તાનંદ સ્વામીનો પક્ષ લેતા અને કહેતા સ્વામી સાચા છે. એ શોભારામ શાસ્ત્રી ત્યારે મધ્યસ્થી હતા. એ જ્યારે શાસ્ત્રાર્થ થયો ને ત્યારે જજ નિર્ણય મૂકતા હતા, આંકડા મૂકતા હતા, એવા હતા. અને પોતે શોભારામ શાસ્ત્રી એવા હતા કે પોતે સત્સંગી છે, પોતે સત્સંગી હતા. તો હું સત્સંગી છું એવું મનાવવામાં છે ને પોતે ગર્વ અનુભવતા. પોતે સત્સંગી છે એનો ગર્વ અનુભવતા. બાકી ઘણી વખત શું થાય, મોટા માણસો હોય, પછી 50 માણસો, લાખ માણસો ઓળખતા હોય, બરાબર, ત્યારે
એ પોતાની રીતે તો ઓકે હોય, પણ જ્યારે સમાજમાં જાય ને ત્યારે સત્સંગ છોડી દે, ત્યારે બધાની ભેડા ભળી જાય એવા હોય. ઘણા લોકો એવા હોય કે પોતાની રીતે ઓકે હોય, સમુદાયમાં મંદિરમાં રહેતા હોય ત્યાં સુધી ઓકે, પણ એ સમુદાય છોડીને જ્યારે એને એના કાર્યભારમાં જવાનું હોય, એના કાર્યક્ષેત્રમાં જવાનું હોય, ત્યારે એ વ્યક્તિ અલગ રાખે, બે મંદિર અલગ, વ્યવહાર અલગ. પણ આ શોભારામ શાસ્ત્રી અલગ એવા નહોતા. જેટલા સદગુણો મંદિરમાં સંતો પાસે સત્સંગમાં રાખતા, એ બધા જ સદગુણો, એ બધી જ નીતિ પ્રામાણિકતા દરબારમાં પણ રાખતા. આ મોટી વસ્તુ છે. ઘણા લોકો ડબલ ઢોળકીવાળા હોય ને, ડબલ ઢોળકી જેવું જીવન હોય, મંદિરમાં અલગ અને બહાર અલગ. પણ એમને એવું અલગ નહોતું. પોતે સત્સંગી છીએ, પોતે ભગવાનના આશ્રિત છે, એને એમને ગર્વ હતો. બહુ સારા ભગત હતા. એ શોભારામ શાસ્ત્રીની વાત એ લખે છે, જો મન કર્મ વચને હરિદાસ, ખરો મહારાજનો છે વિશ્વાસ. મહારાજની બહુ અનન્ય ભક્તિ, અનન્ય શરણાગતિ. તેના સૂતનો આવ્યો કાળ, આવ્યા તેડવા પોતે દયાળ. ત્રુટિ નાડીને ન રહ્યા પ્રાણ, બોલી ન શકે નહીં ઓળખાન. એવું દીઠું શોભારામે જ્યારે, કરી સ્તુતિ મહારાજની ત્યારે. બન્યું એવું, હવે સાચા ભગતની પરીક્ષા પણ થાય પે. હવે સાચા એમ સાચા નથી કહેવાતું, સાચા એમ સાચા નથી થઈ જવાતું. આ દુનિયામાં સોનું છે, સોનું, હીરો, હીરાને હીરો કહીએ, પણ શું કામ કહીએ? હીરો પહેલાં શરણ પર ચઢે છે, ગરમ થાય છે ને ભાંગતો નથી, ત્યારે સાચો હીરો કહેવાય. જો ભાગી જાય તો કે એ પ્લાસ્ટિકનું છે ને કાચનું છે કે ને. એમ સોનું છે તો તપે છે, તપે છે ને વધુ ચડકાટ પામે છે, બધો ભેળસેળ નીકળી જાય છે. સાચું છે એની પરીક્ષા કરે, કોઈ ધાતુની લોખંડની પરીક્ષા કરે, તાંબાની પરીક્ષા કરે? ન કરે. અને સાચા જે હોય એ પરીક્ષાઓ ગમે એટલી થાય તોય એનો ગુણધર્મ ક્યારે મૂકે નહીં. એ સાચાનું જ, અને ગુણધર્મ મૂકી દે તો સાચા નહીં. શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં કહે ને કે ભગવાનના એકાંતિક ભક્ત છે તેને સિદ્ધિઓ આડી આવે છે, જેવા તેવાને તો આડી આવતી છે નહીં. જે ભગવાનના સાચા ભક્ત છે, ભગવાન કે અમે સિદ્ધિઓ બતાવીએ છીએ. ધામમાં જાય ને ભગવાનના ભગત, ત્યારે આપનો જે ભગવાનનો ભગત હોય એ દેહ છોડે ને ત્યારે ભગવાન શ્રીજી મહારાજ કંઈ સીધા અક્ષરધામમાં ના લઈ જાય. એને વચ્ચે અહીંથી છે ને, આપણે અહીંથી અમેરિકા જવું હોય, બરાબર, તેથી પહેલાં મુંબઈ જવું પડે, પછી પ્લેન ઉપડે, ત્યાંથી વચ્ચે બધા કન્ટ્રીઓ આવે ને, અરબની કન્ટ્રીઓ આવે, બધું જોતા 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 પ્લેન ઉપરથી જાય. એમ અક્ષરધામમાં અહીંથી પ્લેન ઉપડે ને શ્રીજી મહારાજનું, તો વચ્ચે સીધું સ્વર્ગ આવે, બીજા કેટલા બધા લોકો આવે. એ બધા ભગવાન બતાવે કે જો ભગત આ સ્વર્ગ, આ બધું આવું સુખ છે. એની ઉપર બીજા લોકો આવે, બધું બધું બતાવતા જાય. અને જો ભગત કાચો પોચો હોય તો ત્યાં મજા આવે, ભગવાન ત્યાં ત્યાં છોડીને વહી જાય. એના મનમાં જરા એવું ઈચ્છા થાય ને કે ભાઈ આ તો મજા છે, તો ભગવાન કે ચાલો તમે અહીં જ ઉતાર દઉં છું, હવે તમે રહ્યો. એટલે સુરાખાચાર્ય મહારાજને કીધું ને, મહારાજ તમે અમને લઈ જાઓ ને, કે તો કે મારી આંખે પાટા બાંધી દેજો, એટલે કંઈ દેખાય જ નહીં. અહીંથી ગાડી જેવું પ્લેન ઉપાડો સીધો અક્ષરધામમાં જ, બીજે ક્યાંય નહીં. આંખે પાટા જ બાંધી દેજો મહારાજ. હા, જોવું જ નહીં, જોવે તો લોભાવાની વાત ને, મોટો ઈલાજ સારો છે ને, ચિંતા જ નહીં. એટલે એવું સિદ્ધિઓ બતાવે ને સાચાની પરીક્ષા થાય. તેના સૂતનો આવ્યો કાળ, આવ્યા તેડવા પોતે દયાળ. ત્રુટી નાડીને ન રહ્યા પ્રાણ, બોલી ન શકે નહીં ઓળખાન. એવું દીઠું શોભારામે જ્યારે, કરી સ્તુતિ મહારાજની ત્યારે. એટલે કે સાચાની પરીક્ષા થાય. વાત મૂડી હતી. સાચો હોય તેની પરીક્ષા શ્રીજી મહારાજ કરે, અને તેને જ પરીક્ષામાં પાસ થવાનું હોય. તો આ શોભારામનો એક દીકરો, શોભારામનો એક નાનકડો દીકરો હતો, તો એનો અંતકાળ આવ્યો. અંતકાળ આવ્યો, શ્વાસ બંધ થઈ ગયા, નાડીઓ તૂટે, પથારીવશ પડી ગયા, અને શ્વાસ લે નહીં, બધું બંધ. એટલે કે મૃત્યુ તો પામી જ ગયો, મૃત્યુ તો થઈ જ ગયું. શોભારામ શાસ્ત્રીને ખબર પડી કે મારો દીકરો હમણાં મૃત્યુ પામ્યો છે.
એટલે જેવો દીકરાને મૃત્યુ પામતો જોયો ને, મૃત્યુ થયેલો જોયો ને, એટલે આંખમાંથી આંસુડા ના પડ્યા, દુઃખ ના થયું. એ તો મહારાજની સ્તુતિ કરવા લાગ્યા, મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. અરે ભગવાન, જે કરો છો તમે જ કરો છો, જે કરશો તે તમે જ કરશો, જે કર્યું છે તમે જ કર્યું છે, તમારા સિવાય બીજું કોઈ કરી શકવાનું નથી, તમારી મરજી વિના કોઈથી થતું નથી. જીવાડનારાય તમે, લઈ જનારાય તમે મહારાજ. ભગવાન તમે સર્વોપરી, ભગવાન તમે સર્વાધાર, ભગવાન તમે કરતા હારતા, ભગવાન તમારા જેવું બીજું કોઈ નહીં. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. બોલો, દીકરાનું મૃત્યુ થયું છે ત્યારે ભગવાનનો પાળ મારવા લાગ્યો. ભગવાન તમે બહુ સારું કર્યું, મારા દીકરાને અક્ષરધામમાં લઈ ગયા. બોલો, મોટી વસ્તુ છે આ. આપણે તો જરાય દુઃખ આવી જાય ને, પેટમાં દુખવા લાગે ને તો કંઈક થઈ જાય, માથું દુખે તો કે ભાઈ મને માથું કેમ દુખ્યા કરે છે, તાવ આવી જાય કે ઘરમાં નાનો મોટો પ્રસંગ થાય આપણને. ક્યારેક આવી કસોટીઓ થાય ને ત્યારે મન ક્યારેક હાલક ડોલક થાય, પણ જ્યારે આવી પરિસ્થિતિઓ થાય ત્યારે મનમાં કોઈ સંકલ્પ ના થાય, ભગવાનને જ કરતા માને ને પ્રસન્ન રહે, આનંદ રહે. એ બહુ મોટી વસ્તુ છે. ને એમાં જ પોતાનો સગો દીકરો પાછો મૃત્યુ પામ્યો, અને ત્યારે રડવું નહીં ને ભગવાનની સ્તુતિ કરવી, ભગવાનને પ્રાર્થના કરવી. શોભારામના મનમાં એમ કે દીકરો ક્યાં બીજે ગયા છે, આ તુચ્છ લોકમાંથી છૂટીને અક્ષરધામમાં જ ગયો છે ને, તેમાં દુઃખી શું થવું, વાતે ખોટી નથી. અત્યારે તમે જુઓ, આપના દીકરા દીકરીઓ હોય ઘરમાં, બરાબર, અને કોઈ ભારત દેશથી અમેરિકા જતા હોય કે બીજે દેશે જતા હોય તો કેવા રાજી થાય છે ને, છોકરો અમેરિકા જાય છે એમ કે ના કે ક્યાં ખુશ થાય છે. તો અમેરિકા કરતા કેટલું બધું સુખ અક્ષરધામમાં છે, બરાબર છે ને. આ છોડીને અમેરિકા જાય તો સુખી થાય, તો આ છોડીને સીધા અક્ષરધામમાં જાય, સુખી નહીં થવાનું ને ભાઈ. શાશ્વત સુખ પાઈ જાય છે, ભગવાન પાસે જાય છે. એટલે શોભારામ શાસ્ત્રીના મનમાં જરાય દુઃખ ના થયું. આવા ભક્તો સંપ્રદાયમાં હતા કે જ્યારે દુઃખ આવી પડતું, પોતાના સગા દીકરાઓ, આ તો અહીંયા શોભારામ શાસ્ત્રીની વાત છે, પણ વડોદરાના બીજા એક ભક્ત હતા, નાથ ભક્ત. તેમના દીકરાનું નામ હતું પ્રભુદાસ. તો એ દીકરો જ્યારે ધામમાં ગયો ને ત્યારે આખા વડોદરામાં એમને સાકર વેચી. લો સાકર લ્યો, સાકર લ્યો, સાકર લ્યો, આજે તો ઉત્સવ છે મારે ઘેર. મારો દીકરો ધામમાં ગયો, ભગવાનના ધામમાં ગયો. રોકકડ કઈ નહીં. કેવી સ્થિતિ કહેવાય. બધા લોકો કે ભાઈ આ પ્રભુદાસ તમારું ચસકી ગયું લાગે છે. પ્રભુદાસ કે અત્યાર સુધી ચસકેલું તો હવે સારું જ થયું. સોરી, નાથ ભક્ત. નાથ ભક્તના દીકરાનું નામ પ્રભુદાસ ભક્ત. તો બધા એ નાથ ભક્તને કે ભગત આ શું કે ગાંડા થયા છો? ગાંડા નહીં, ડાયો થયો છું કે. બોલો, બહુ મોટી વસ્તુ છે ને. અને સાચા ભગતનું આ લક્ષણ છે કે શરીરના દુઃખ આવે, સુખ આવે, ગમે તે થાય તો તેમાં હારી નહીં જવું, હરીરી ના જવું, બીજું ત્રીજું કંઈ વિચારવું નહીં. એ ભગવાનના ભગતનું લક્ષણ છે. નાથ ભક્તને આવું થયું. દીકરાને સૂતેલો પડેલો પથારી બસ જોયો એટલે તરત ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. એવું દીઠું શોભારામે જ્યારે કરી સ્તુતિ મહારાજની ત્યારે, સોનીનાથ થયા છે પ્રસન્ન, આનું તજાવવું નહીં તન. એમ કહીને પ્રગટ થયા, કરી હરિજન પર દયા. લ્યો, મહારાજે આવું જોયું, મહારાજે સ્તુતિ સાંભળી. મહારાજ તો બધું જાણે, બધું જોવે, અત્યારે બી બધું જાણે છે, બધું જોવે છે. ભગવાન પ્રગટ છે ને છે, ભગવાન પ્રત્યક્ષ છે ને છે જ. બધું કણ ભગવાન જાણે, જોવે જ છે, સાક્ષી છે. આપણા મનમાં શું ચાલે ને એ પણ ભગવાન જાણે છે. તો આવી બધી ભગતનો ભાવ, ભક્તિભાવ, ભગવાન પ્રત્યેની નિષ્ઠા જોઈને એટલે ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા. અને પ્રભુદાસને કે વાહ ભગત, વાહ ભગત, તમારા પર હું રાજી થઈ ગયો છું. અશોભારામ શાસ્ત્રી ભગત ઉપર. ભગત તમારી કઈ ઈચ્છા? ભગવાન પૂછે છે. ત્યારે શોભારામ શાસ્ત્રી કહે કે ના મહારાજ, કઈ ઈચ્છા નહીં. આ દીકરો તમારા ધામમાં આવે ને બહુ મોટી વસ્તુ છે. ત્યારે મહારાજ કે ભગતની ઈચ્છા જોઈ, એ ભગતની સ્થિતિ જોઈ, ભગતનો જે ભક્તિભાવ, ભગવાન પ્રત્યેની નિષ્ઠા જોઈ, ભગવાને
શોભારામ શાસ્ત્રીને કીધું અમે તમારા દીકરાને લઈ નથી જતા, પાછો એને રાખીએ છીએ, પાછો જીવાડીએ છીએ. બોલો. અને ભગવાને ત્યાં એ શોભારામ શાસ્ત્રીના જે મરેલો દીકરો ત્યાં એને ત્યાં જગાડ્યો, બેઠો કર્યો. મોટો ચમત્કાર છે ને. મરેલાને જીવતો કર્યો મહારાજે, અક્ષરધામમાંથી પાછો મોકલ્યો. એટલે દીકરાને કેવું દુઃખ થાય કે ભાઈ પાછો આવ્યો. થાય ને. ઘણા લોકો એવા હોય કે ભગવાન લેવા આવે ને, ઘણી વાત એ પ્રસંગો આવે છે. પેલા એક ડોશીમાં હતા, એક ડોસાની વાત પણ આવે છે કે ભગવાન લેવા આવ્યા, કે ભગવાન કે ચાલો દાદા આવે ધામમાં, તમે લેવા આવ્યા. ત્યારે પેલા ભગત કે મહારાજ હજુ કે દીકરો નાનો છે ને, થોડો મોટો થઈ જાય પછી. મહારાજ કે કઈ વાંધો નહીં, પછી આવીશું. દીકરો મોટો થઈ ગયો, મહારાજ પછી આવ્યા. દાદા ચાલો કે હવે દીકરો મોટો થઈ ગયો, કે હજુ તો મોટો થયો છે ને, પરણાવી દઉં, લગ્ન કરી દઉં પછી. મહારાજ કે કઈ વાંધો નહીં. પછી એમ કરતા કરતા દીકરાના લગ્ન પણ થઈ ગયા. મહારાજ કે દાદા ચાલો હવે ધામમાં. દીકરાને જોઈ લો, મારા પૌત્રને જોઈ લો, મોઢું જોઈ લો, પછી આવો. એવી માયા છે ને, ના બોળમાં છોડતી નથી કોઈને, પકડી રાખે છે. સારા સારા સત્સંગીઓને પકડી રાખે છે. એટલે જ શ્રીજી મહારાજે વચનાવતમાં બહુ કીધું કે નિર્વાસનિક નહીં થાય ત્યાં સુધી અક્ષરધામ મળશે. એક ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ મન નહીં હોય તો જ ભગવાન આપણા પર રાજી થશે, એવું છે. એટલે આ લોકમાંથી તો ગમે તેમ કે પ્રીતિ તોડવી પડશે, અક્ષરધામમાં જવું પડશે, અક્ષરધામમાં જવું હોય તો. એટલે આ દીકરાને એને કેવું દુઃખ થાય બિચારાને. અને બીજા ત્રીજા હોય તો કે ભાઈ સારું ચાલો મહારાજે રાખ્યા, થાય ને એવું. એટલે જે થયું તે પણ મહારાજની ઈચ્છા હતી ને. અને ભગવાનનો જે ભગત હોય ને તેને તો ભગવાન અહીં રાખે તોય અક્ષરધામ, ધામમાં લઈ જાય તોય અક્ષરધામ. હરિના જન તો મુક્તિ ન માંગે, લખ્યું છે ને, માંગે જન્મો જન્મ અવતાર. નરસિંહ મહેતાનું. એની માટે તો જીવતાય મુક્તિ, મરીને મુક્તિ. એની તો એ જ અક્ષરધામનું સુખ હોય, એ જ મુક્ત સ્થિતિ હોય, એ જ એકાંતિક સ્થિતિ હોય, એ જ કેમ કે પેલા જીવન મુક્ત, જીવતા જ મુક્ત હોય, એવું છે. એટલે શોભારામ શાસ્ત્રીના દીકરાને મહારાજે પાછો જીવતો કર્યો. એક રીતના કેમ, શું કામ? શોભારામ શાસ્ત્રીની નિષ્ઠા જોઈ. કંઈ માંગ્યું નહીં. મહારાજ આવીને ઉભા રહ્યા તોય પોતાના દીકરાની જે દુઃખ, મરવાનું દુઃખ એ જરાય વ્યક્ત ના કર્યું. મહારાજ તમારી જેવી ઈચ્છા, તો પાછો જીવતો કર્યો. અને મહારાજે શું કર્યું? દીધું સર્વને દર્શન દાસ, સહુ કહે ધન્ય ભગવાન, ભલે પધાર્યા દીન દયાળ, આજ અમારી લીધી સંભાળ. મહારાજે શોભારામ શાસ્ત્રીને દર્શન દીધા, ઘરના બધા સભ્યોને દર્શન દીધા, આજુબાજુના ઘણા બધા ભક્તોને દર્શન દીધા. અને બધાએ કહેવા લાગ્યા, વાહ પ્રભુ વાહ, તમે આજે અમારી સંભાળ લીધી, અમારી સાર રાખી, અમારી રક્ષા કરી. પ્રભુ તમે આવો પરચો આપ્યો. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. સહજાનંદ સ્વામીને ધન્ય હો, શ્રીજી મહારાજની જય હો. બધા જય જયકાર કરવા લાગ્યા. કહે નાથ તારા સુત કાજ, આવ્યા તા તેડવા અમે આજ, પણ મૂકી જઈએ છીએ અમે, સર્વે શોક તજી દેજો તમે. મહારાજે કીધું અમે આવ્યા તા લેવા અને લઈ જ ગયા હતા, પણ પાછો મૂકીને જઈએ છે. માટે શોક ના કરતા, બધા સુખી રહેજો, આનંદમાં રહેજો, દુઃખી ના થતા. એમ કહીને અદ્રશ્ય થયા, જન જોઈ આશ્ચર્ય પામ્યા. પછી સૂત તેનો તે હવાર, થયો બેઠો પથારીથી ત્યારે. લ્યો મહારાજ કે તમારા દીકરાને જીવાડીએ છે, ચિંતા ના કરતા. પેલો દીકરો જે પથારીમાં સૂતો તો ને ઊભો થયો, ત્યાંથી બેઠો થયો. કહે આવ્યા તા તેડવા નાથ, હું તો જાતો તો મહારાજ સાથ, પણ મૂકી ગયા નાથ મને, એમ કહી છે વાત સહુને. મહારાજે દર્શન આપીને બધાને કીધું કે દીકરાને લેવા આવ્યા હતા અને લઈ ગયા હતા, પણ પાછો મૂકી જઈએ છે. દીકરો જાય ગયો, પથારીમાંથી ઊભો થયો અને બધાને કીધું મેં તો અક્ષરધામમાં ગયો હતો, પણ મહારાજે મને પાછો મોકલો છે. સુની સર્વ પામી આનંદ, કહે ધન્ય સ્વામી સહજાનંદ, તમે આપ્યો પરચો આ દયાળ, નાથ જીવાડ્યો મૃત કબાળ.
વળી દર્શન દીધા સહુને, રાખ્યો મનુષ્ય નિહાર મામુને. એમ કહ્યું શોભારામે જ્યારે, લખ્યું નિષ્કુળાનંદે તે વારે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ પરચો, આ પ્રસંગ બનેલો હતો એ શોભારામ શાસ્ત્રીએ મને કીધો હતો. બેઠો આ પરચો એમને જે કીધો હતો એ વાત મેં બેઠી લખી છે, આવું સ્વામી કહે છે. આ રીતના પ્રકરણ 144 પૂરું થાય છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્ય શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે 144મું પ્રકરણમ થયું. 144 પ્રકરણ પૂરા થાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની